સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કર્યો હુકમ. નવા બંદર પોલીસ તાબાની તડ અને અહેમદપુર માંડવી ચેકપોસ્ટ બંધ. અગાઉ સરકારે રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ કરવા હુકમ કરેલ. બાદમાં ચૂંટણી સમયે ફરી શરૂ કરાયેલ, જે અત્યાર સુધી કાર્યરત હતી. સંઘ પ્રદેશ દીવથી ગીર સોમનાથમાં વિદેશી દારૂની ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ કાર્યરત હતી. જોકે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ બનેલ. 8 માસ પૂર્વે ચેકપોસ્ટ પર એસીબીએ ડિકોય રેડ કરેલ. ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાનો ગુનો દાખલ થયેલ. ઉનાના પીઆઈ એનકે ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા સહિતના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. સંઘ પ્રદેશ દીવથી વિદેશી દારૂની ઘૂસણખોરી વધવાની ભીતિ. રાજ્યમાં અન્ય સ્થળોએ પણ હજુ આવી ગેરકાયદેસર ચેકપોસ્ટ કાર્યરત, જે જાણકારોના મતે ગેરકાયદે